નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું આ ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। આજની વાર્તા તમને બધાને બહુ મજા આવશે એવી હું આશા રાખું છું। બહુ જલ્દી તૈયાર થઈ જા, તારા ભાઈને રાખડી બાંધી આવ। ભાઈ બહેનનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે। મારી ચિંતા કરીશ નહીં, હું સંભાળી લઈશ। મમ્મીજી, આ વખતે હું પિયર નહીં જાઉં। રાખડીનો તહેવાર આપવામાં માત્ર એક જ દિવસ બાકી હતો। આખા ઘરમાં તહેવારની તૈયારીઓ ચાલી રહી હતી। રસોડામાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓની ખુશ્બુ આવી રહી હતી। આંગણામાં રંગોળીના રંગો રાખ્યા હતા અને બેઠક ખંડમાં રાખડીની થાળી સજાવવાની વાતો થઈ રહી હતી। ઘરની વહુ નેના સવારથી એક પળ પણ આરામ કરી રહી નહોતી। ક્યારેક મીઠાઈઓ બનાવતી, ક્યારેક ઘરની સફાઈ કરતી તો ક્યારેક સાસુ કમલા દેવીની દવાઓનો સમયસર આપતી। છેલ્લા કેટલાક દિવસોથી કમલા દેવીની તબિયત સારી ન હતી। ડૉક્ટરે તેમને વાયરલ તાવ અને અશક્તતાના કારણે વધુ આરામ કરવાની સલાહ આપી હતી। દવા સમયસર આપવી, હળવું ખાવાનું ખવડાવવું અને તેમનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હતું। નેના છેલ્લા એક અઠવાડિયાથી પૂરી લગનથી તેમના સેવા કરી રહી હતી। બીજી બાજુ તેના પિયરેથી પણ વારંવાર ફોન આવી રહ્યા હતા। તેની માતા કહી રહી હતી, બેટા, આ વખતે વહેલી આવી જજે, તારો ભાઈ મોહિતે તને ગમતી મીઠાઈ પણ મંગાવી છે। દરેક વખતે નેના હસીને કહી દેતી, બા, હું પ્રયત્ન કરીશ, પરંતુ તેના મનમાં એક જ ચિંતા હતી, જો તે જતી રહેશે તો મમ્મીજીની દેખભાળ કોણ કરશે? રાખડીની સવારે ઘરમાં પૂજાની તૈયારી શરૂ થઈ। કમલા દેવીએ નેનાને પોતાની પાસે બોલાવીને પ્રેમથી કહ્યું, બહુ જલ્દી તૈયાર થઈ જા, તારા ભાઈને રાખડી બાંધી આવ। ભાઈ બહેનનો તહેવાર વર્ષમાં એક જ વાર આવે છે। મારી ચિંતા કરીશ નહીં, હું સંભાળી લઈશ। નેના થોડી ક્ષણો ચૂપ રહી, પછી તેને હળવાશથી કહ્યું, મમ્મીજી, આ વખતે હું પિયર નહીં જાઉં। આ સાંભળતા જ રૂમમાં સન્નાટો છવાઈ ગયો। ત્યારે જ નણંદ પૂજા, જે રાખડી બનાવવા પિયર આવી હતી, નવાઈ પામીને બોલી, ભાભી, એવું તો વળી શું કામ આવી ગયું? ભાઈ આખા વર્ષ આ દિવસની રાહ જુએ છે। નેનાએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ કમલા દેવીની આંખો ભીની થઈ ગઈ। તેમણે આગળ વધીને નેનાને પોતાને ગળે લગાવી લીધી અને પ્રેમથી કહ્યું, તું મારી વહુ નહીં, મારી દીકરી છે। જે વહુ પોતાના પરિવારની તકલીફમાં પોતાનો આનંદ છોડી દે, તેનાથી મોટું પુણ્ય કોઈ નથી। જા દીકરી, તારા ભાઈને રાખડી બાંધી આવ। હવે મારી તબિયત એકદમ સારી છે। પૂજાને પણ પોતાની વરવી ઉતાવળ પર પસ્તાવો થયો અને તેણે પણ નેનાને ભેટીને માફી માંગી। આ પછી નેના ઝડપથી તૈયાર થઈને પિયર ગઈ। જ્યારે તેના ભાઈ મોહિત કાંડા ઉપર રાખડી બાંધી, ત્યારે ભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। જો કે નેનાનો મન આખો સમય પોતાની સાસુની દેખભાળમાં જ અટવાયેલું રહ્યું। તે જલ્દીથી બપોરે જ પાછી ફરી અને ઘરમાં પગ મૂકતાની સાથે જ સૌથી પહેલાં મમ્મીજીની તબિયત પૂછી। તે દિવસે તે ઘરમાં રાખડીનો તહેવાર માત્ર ભાઈ બહેન પ્રેમનો જ નહીં, પરંતુ એક સાસુ અને વહુ વચ્ચેનો અદ્ભુત અને પવિત્ર સંબંધની જીતનો તહેવાર બની ગયો। મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો। આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો। સાંભળવા માટે તમારા બધાનો ખૂબ